ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો ને. તો આજે અમારો પ્રોગ્રામ એવો હતો કે અમે થોડા જવાના હતા, બહારગામ જવાના હતા. તો બહારગામ જવાનું કેન્સલ રાખ્યું છે, કારણ કે આજે અમારા ઘરે જીબીવાળા આવ્યા હતા. તો જીબીવાળાએ ફોર્મ ભરીને આપ્યું છે. તો એ ફોર્મ હતું સોલર પ્લેટ જે આપણે ઘરે ધાબા પર ફિટ કરે છે, એ માટે ફોર્મ ભરીને આપ્યું છે. તો અમને 2-3 દાડામાં ધાબા પર સોલર પ્લાન્ટ લાગી જશે ઘર ઉપર. તો ચલો, તો લાઇટ બિલ થોડું ઓછું આવશે અને ઘરમાં થોડું હમું રહેશે. તો હવે અમે બહાર જવાનું કેન્સલ રાખ્યું છે. તો હજી જોઈએ છીએ કે આખો દાડે શું કરીએ છીએ, પછી જે કરશું તમને બતાવશું. તો ચલો મળીએ છીએ કે સોલર પ્લાન્ટ ક્યારે લાગે છે અને કેટલા દિવસમાં થાય છે. તો અમને જીબીવાળા ઘરે આવશે, તો તેમને પૂછી લઈએ કે સોલર પ્લાન્ટ ક્યારે લાગશે અને કેટલા દાડા લાગશે, એમ પૂછીને પછી તમને મળીએ છીએ. તો ચાલો થોડા રહીને તો અમે પાછા આવી ગયા છીએ અને કન્ફર્મ છે કે અમારા ઘેર સોલર પ્લાન્ટ લાગવાનો છે અને અમારું ઘરનું ફોર્મ પાસ થઈ ગયું છે. તો હવે ઘરમાં આવી ગયા છે, લાઇટ બેટ ચાલુ કરી દીધી છે. તો 100% કન્ફર્મ વાત છે કે અમારા ધાબા ઉપર નવું સોલર પ્લાન્ટ લાગવાનું છે. 100% સાચી વાત છે. તો 2-3 દિવસમાં જીબીવાળા આવીને સોલર પ્લાન્ટ ફિટ કરશે. તો તમને હું તમને બતાવું છું મારા વ્લોગમાં કે સોલર પ્લાન્ટ ફિટ થાય છે અને કેવી રીતે કરે છે જીબીવાળા. તો શું હશે તો બધું તમને હું બતાવીશું. તો અત્યારે તો હવે જમવાની વારી આવી છે. તો મમ્મીએ કીધું છે જમવા માટે, તો અત્યારે જમવા જાઉં છું. જમીને થોડી વાર રહીને પછી તમને હું મળું છું. તો આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમતો તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ કરજો. સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો થોડી વાર રહીને મળું છું, જમી લઉં છું, જમીને પછી આવીને મળું છું. હવે જમવાનું ઘરમાં આવી દીધું છે. તો આજે મમ્મીએ જમવામાં ચણાની શાક અને બાજરીનો રોટલો છે. તો જોઈ લો, ચણાનું શાક અને બાજરીનો રોટલો છે. તો જમી લે, જમીને પછી મળીએ છીએ. તો જમવાનું પતી ગયું છે, જમી લીધું છે અને હવે બીજું કોઈ કામ થોડું ઘરનું પર્સનલ કામ છે, તો પતાવી દઈએ. કામ પતાવીને પછી સુખ શાંતિ મળીએ છીએ. પછી વિશાલભાઈનું ઓફિસે જવાનું છે વિડીયો અપલોડ કરવા માટે. તો થોડા લઈને ઘરનું કામ પતાવી દઈએ છીએ. ઘરનું કામ પતાવીને પછી થોડા લઈને મળીએ છીએ. તો ચાલો, ઘરે જવા માટે નીકળ્યા છે. તો હવે ત્યાં હવે જઈશું ભાઈના ઘરે જ રહેવાના છે. ભાઈના ઘરે જ રહીશું અને પછી આવશે થોડા દાડા પછી. તો હવે નીકળી ગયા છે ભાઈના ઘર જવા માટે. તો બધા ભેગા થઈને અમે ભાઈને હેડાડીને આવી ગયા છે ને હવે જવું છે ઘરમાં બધા માટે જમવાનું બનાવવું છે. તો જમવા માટે હવે પાણીનો જગ લેવા જવું પડશે, વોટર લેવા જવું પડશે. તો હવે એક્ટિવા લઈને જઈએ છીએ પાણીનો જગ લેવા માટે. અને પાણીનો જગ લઈને આવીને ઘરમાં બધા માટે જમવાનું બને છે. તો હવે પાણીનો જગ લેવા જઈને આવીએ છીએ, પાછા આવી ગયા છીએ. તો પાણીનો જગ પણ લઈ લીધું છે. પાણીવાળાને ઘરે ફોન કરતો, ઘરે આપવા આવ્યો તો આપીને જતો રહ્યો છે. તો હવે ખાલી જગ છે તે પાછો આપવાનો છે. તો બધા મહેમાનોને જમવાનું પણ પતી ગયું છે, જમી લીધું છે. જમીને બહાર સુખ શાંતિ બેઠા છે અને હવે બધા જમી લીધું છે. જમીને સુખ શાંતિ બહાર બધા જઈને બેઠા છે, વાતો કરે છે અને પછી વાતો કરીને પછી મહેમાન એમના ઘરે જવા માટે નીકળશે. તો હવે આટલેથી બતાવીએ છીએ અને મારું કામ હતું, કામ પણ પતી ગયું છે અને બધું કામ પતી ગયું છે. તો હવે વ્લોગિંગ આપણે હેલો ગાઈસ, અમે ફરીથી પાછા આવી ગયા છે અને હવે અમારું કામ પતી ગયું છે અને વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે મારો વ્લોગ તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ આવતા વ્લોગમાં આવતીકાલે. બાય બાય.